લંડનમાં આવેલા વોટફોર્ડ હરિકૃષ્ણ ટેમ્પલમાં મેં શું જોયું. તો લાસ્ટ સેટરડે હું અને મારો આખો પરિવાર અમે કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે વોટફોર્ડ ઇસ્કોન ટેમ્પલમાં ગયા હતા. અને અમે જ્યારે ત્યાં ગયા ને ત્યારે મંદિર બહુ જ બિઝી હતું, કારણ કે ત્યાં કોકની વેડિંગ ચાલતી હતી અને એ લોકો જન્માષ્ટમીની પણ તૈયારી કરતા હતા, જેના કારણે બધું બહુ જ ક્રાઉડ હતું. અને સાથે સાથે એ લોકો જે બિલ્ડ કરતા હતા એ બિલ્ડર્સ પણ હતા. પણ અમે જ્યારે મંદિરે દર્શન કરવા માટે ગયા ને તો પહેલાં તો મેન એન્ટ્રન્સ બંધ હતું, એટલે એ લોકોએ બીજો એન્ટ્રન્સ ઓપન કર્યો હતો અને ત્યારથી તમારે એન્ટર થવાનું હતું. અને ત્યાં બહુ જ મોટી લાઈન લાગી હતી. પછી બધા વન બાય વન દર્શન કરીને આરતીનો લાવો લઈને પછી બહાર નીકળતા હતા. તો અમે પણ આરતીનો લાવો તો ના મળ્યો, પણ અમે જે આરતી પછી ધૂન થાય એનો લાવો મળ્યો ને પછી જે પ્રવચન થાય, જે ભગવદ્ ગીતા વિશે એક ભાઈ ત્યાં પ્રવચન આપે છે, એ પ્રવચન સાંભળ્યું, બાળકોને પણ સંભળાવ્યું. પછી અમે બહાર આવ્યા. હવે બહાર આવ્યા તો અમે આખા પરિવારે નક્કી કર્યું કે ચાલો ભાઈ હવે અહીં સુધી આવ્યા છે તો ભગવાનની પ્રસાદી લઈને જોઈએ. તો પછી અમે પ્રસાદી હોલમાં ગયા અને ત્યાં બધાએ પોતપોતાની પ્લેટ લીધી. જો કે બાળકોએ નથી લીધી, એમને અમારી જ પ્લેટમાંથી ખાધું. એટલે અમે 2 પ્લેટ લઈને પછી બહાર જે પ્રસાદી હોલ છે એની બહાર બેન્ચીસો હતી, તો ત્યાં અમે બેઠા અને પછી પ્રસાદી લીધી. પણ મેં પ્રસાદી લેતા શું જોયું કે સામેની બેન્ચીસમાં બધા બહુ જ એમ્પ્ટી પાણીના ગ્લાસ પડ્યા હતા, જે પેપરના ગ્લાસ હતા. તો એકચ્યુઅલમાં તમે જ્યારે પ્રસાદી લો છો ત્યારે તમારે શું કરવાનું હોય છે કે તમારે પ્રસાદી લીધા પછી જે તમારી પ્લેટ્સ હોય, પાણીના જે ગ્લાસ હોય, એ બધું જ તમારે બિનમાં નાખી દેવાનું હોય છે. પણ ઘણા લોકોએ શું કર્યું છે, પ્રસાદીની પ્લેટ તો એ લોકોએ બિનમાં નાખી દીધી, પણ જે પાણીના ગ્લાસ હતા ને તે બેન્ચીસ પર છોડીને જ ચાલ્યા ગયા હતા. તો અહીંયા હું કોઈની કમ્પ્લેન નથી કરતો, પણ બધાને એક વિનંતી જરૂર કરીશ કે તમે જ્યારે ભગવાનના ઘરે જાઓ, એટલે કે કોઈ પણ ટેમ્પલમાં જાઓ ને, તો મહેરબાની કરીને શક્ય હોય તો એટલીસ્ટ તમારો કચરો તમારી જાતે ઉપાડી લેજો. કારણ કે તમે જ્યારે કોઈ પણ ટેમ્પલમાં જાઓ છો ને ત્યારે ભગવાન જાતે તો અરાઉન્ડ ચોખ્ખાઈ નથી રાખતા ને. એ ચોખ્ખાઈ રાખવા માટે જે સ્વયંસેવકો હોય છે, જે ફ્રીમાં કામ કરે છે, જે ભગવાનમાં બિલીવ કરે છે, એ ભગવાનનું ઘર ચોખ્ખું રાખવામાં રાત દિવસ એક કરી દે છે. અને આપણે ખાલી ભગવાનના ઘરે અડધો કલાક જઈએ છીએ, ત્યાં તો આપણે શું કરીએ છીએ, આપણે આપણો કચરો ત્યાંનો ત્યાં છોડીને આવતા રહીએ છીએ. એ પણ કોના ભરોસે? ભગવાનના ભરોસે. તો મારા વાલા, જો તમે ભગવાનના ઘરને ચોખ્ખું રાખવામાં સેવા ના આપી શકો ને, તો તમને કોઈ પણ અધિકાર બનતો નથી કે તમે ભગવાનના ઘરે જઈને ગંદકી કરો. તો મારી વાત નાની છે, સરળ છે. જે અમુક લોકો મંદિરોમાં પણ જઈને ગમે ત્યાં કચરો ફેંકે છે ને, એ બધા લોકોને સમજાય ને તો વંદન, અને ના સમજાય ને તો પણ વંદન.